જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જનક શરૂઆત કરીએ વરસાદી માહોલથી તો મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની ખબર છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર તાલુકામાં વરસાદી માહોલ છે। ભારે પવનના કારણે ખાનપુર લીંબડી હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા હતા। વરસાદ અને ભારે પવનના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે। આપ જોઈ રહ્યા છો મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ। મોડી રાત્રે આ વરસાદી માહોલ છે। શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ છે। તોફાની પવન સાથે ભારે વરસાદ શરૂ થયો છે। તેજ પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। બાજરીના કાપણીના સમયે આ ભારે વરસાદ છે। ખેડૂતો ચિંતિત પણ થઈ રહ્યા છે। જોઈ રહ્યા છો બનાસકાંઠાના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ છે। ખેડૂતોની ચિંતા વધારો થયો છે। ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ખબર છે। આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। દાહોદ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા સાથે પવન સાથે વરસાદ છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। દાહોદમાં મોડી રાત્રે આ વરસાદી માહોલ આપ જોઈ રહ્યા છો। સતત વરસાદ છે, પવન સાથે વરસાદ છે। દાહોદના શહેર અને ગ્રામીણ વિસ્તારમાં આ વરસાદી માહોલ સર્જાયો છે।